ઘરમાં ભક્ત મંડળી કીર્તન કરે છે. કોઈ મૃદંગ બજાવે, કોઈ કરતાલ, કોઈ નાચે છે, કોઈ ગાય છે, કોઈ અશ્રુ વહાવી રહ્યા છે. આનંદ મગ્ન તન્મય થઈ અને કીર્તન હાલે. એમાં જનાબાઈ એક ખૂણામાં એ પણ આનંદથી કીર્તન કરે છે. જો આ ભક્તિ યોગ છે. ભગવાનના નામને ગાવું અને ભગવાનના નામમાં નાચવું જે છે ને કીર્તન. લોકો કે તમે નાચતા નાચતા કીર્તન કેમ? આ તો ભક્તિ છે. સંપૂર્ણ શાસ્ત્રોનો જે સાર છે ભક્તિ યોગ, એ છે ભગવાનના કીર્તનમાં નૃત્ય કરવું. અને જેને જેને પ્રેમ થયો ને એ નાચે, પ્રેમ થાય એ નાચે. તમે પિક્ચર જોતા હશો, હીરો હિરોઈન નાચે ગાય ક્યારે? પ્રેમ થાય એટલે ગીત ચાલુ થાય, છે કે નહીં? તો આ પ્રેમનું સ્વરૂપ છે કે કૃષ્ણ માટે તમે ત્યારે જ નાચો છો જ્યારે તમને કૃષ્ણમાં પ્રેમ છે. આ ભક્તિ યોગ છે. અને આનું ફળ શું છે? કોઈ પ્રેમથી કૃષ્ણ માટે નૃત્ય કરે છે, એનું ફળ એ છે કે એના સંસારના બધા બંધન કપાય છે અને જન્મ મૃત્યુના બીજનો જે ખજાનો છે આ ખાલી થઈ જાય છે આખો. એટલે મહાપ્રભુએ આપ્યું છે સંકીર્તન પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. આ સાર છે. અને સંકીર્તનમાં ડૂબેલા જે હોય એને પ્રેમમાં ખબર ન પડે ટાઈમ ક્યાં જાય. અમથા બેહાર્યા હોય તેમ નામ બેહો તો મનમાં વિચાર થાય, પણ પ્રેમ જ્યારે થાય ને ત્યારે સમયની ખબર રહે. સંકીર્તનના આંદોલનમાં ડૂબેલા ભાયા ખબર ન રહી સવાર ક્યારે થયું. અને બધા જ્યારે પોતપોતાના ઘરે ગયા, જનાબાઈ આરામ કરવા માટે ગયા. હવે જુઓ, ભગવાનનો પ્રેમ એવો હતો, આખી રાત કીર્તન કર્યું, સવારમાં શયન કર્યું, અને જ્યારે આંખ ખુલી તો જોયું કે સૂર્યોદય થઈ ગયો છે. એને થયું કે હવે તો સારું કામમાં મોડું થઈ જાય, અને ફટાફટ ઘડીક આ કામ કરે, ઘડીક ઓલું કામ કરે. એને જો ઓલું ભૂલાઈ ગયું, આ પહેલાં કરવાનું હતું. અને તમે જુઓ કે એક કામ લેટ થાય પછી બધું લેટ થતું જાય પાછળ. અને એને થયું કરે કપડાં તો રહી ગયા છે. બધા કામ છોડીને ભાગતા ભાગતા નદી કિનારા બાજુ જાય. અને એ સમયે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી છે. એને એના વસ્ત્ર પકડીને કીધું, બેટા કઈ બાજુ જઈ રહી છું? બોલે, આજ મારે બહુ મોડું થઈ ગયું છે, મારે બધાની સેવા કરવાની છે. વૃદ્ધ સ્ત્રી કહે છે, બેટા ચિંતા નહીં કર, તારે કપડાં ધોવા છે ને, લાઈવ કપડાં હું ધોઈ દઉં તને. અને જનાબાઈને તો જલ્દી હતી ઘરે પહોંચવાની પાછી. એટલું પ્રેમથી વૃદ્ધાએ કીધું, એટલું પ્રેમથી એ વાત એના કાનમાં પડી. જનાબાઈ નાનો કહીએ કે એને કીધું કાંઈ વાંધો નહીં, તમે કીધું હું ઘરે જાઉં છું. એને લાગ્યું કે જીવનમાં પહેલી વાર માનો સ્નેહ પ્રાપ્ત થયો છે. કામ પૂરું કરીને જ્યારે નદી ઉપર આવે, જોયું તો કપડાં ધોવાઈને પરફેક્ટ સાફ થઈ ગયા છે. અને એ સમયે એ વૃદ્ધાએ કીધું કે બેટા આ તારું કામ થઈ ગયું છે, તારે ચિંતા કરવાની જરૂર નથી, તું લઈ જા. અને ત્યારે જનાબાઈ કહે છે કે માતા, મારા માટે થઈને તમે આટલું કષ્ટ ઉઠાવ્યું છે. તમારી જેવી પરોપકારી માતા આ તો કોઈ ઈશ્વર સ્વરૂપ જ હોય કે એમ. તો હું તમારો આભાર માનું છું કે આજ તમે મને હેલ્પ કરી તો મારા બધા કામ ટાઈમે પૂરા થયા છે. એણે કીધું આમાં આભારની શું વાત છે. એમ કહીને જનાબાઈ જ્યારે નીકળ્યા જવા માટે, પાછળ ફરીને જોવે તો કોઈ છે નહીં. બહુ શોધવાની ટ્રાય કરી એણે, પણ એ વૃદ્ધા ક્યાંય મળી નહીં. કપડાં લઈને જ્યારે જનાબાઈ ઘરે આવે, નામદેવજીને વાત કરી કે આજ મારી હારે આવું બન્યું છે. એને જનાબાઈ કહે છે કે મને આમાં કઈ ખબર ન પડી, આ ચમત્કાર છે કે શું છે? ત્યારે નામદેવજી કહે છે કે જના, એને તું કેટલી ભાગ્યશાળી છો. ભગવાને તારી ઉપર અનુગ્રહ કર્યો છે. એ કોઈ મામૂલી વૃદ્ધા નથી, સાક્ષાત વિઠ્ઠલ છે.
જે વૃદ્ધા બનીને તારી પાસે આવ્યા છે એને, અને તું તો અમારી કરતા એક સ્ટેપ આગળ નીકળી ગઈ હે. અમારે તો કીર્તન કરીને બોલાવવા પડે ત્યારે આવે, અને તારી પાસે તો પ્રેમને વશ થઈને વગર બોલાવી આવ્યા છે હે. આટલું સાંભળ્યું જનાબાઈની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી. શું કામ રડે છે? કે મારા કારણે ભગવાન વિઠ્ઠલને કષ્ટ થયું છે. જો મારી જેવી એક તુચ્છ દાસી અને એની સેવા કરવા માટે વિઠ્ઠલને આવવું પડે. જો સિદ્ધાંત તો એ છે કે જીવ ભગવાનની સેવા કરે, નહીં કે ભગવાન એની કરે છે. પણ ભગવાનનો તો સ્વભાવ અલગ છે. ભગવાન તો ચાહે છે કે હું મારા ભક્તને પ્રેમ કરું, મારા ભક્ત સાથે લીલા કરું, ભક્તની સેવા કરું. હે ને, ભક્તની સેવા માટે ભગવાન અવસર ગોતતા હોય છે. એને પણ એમાં આનંદ આવે છે કે ક્યાં જાઓ પૃથ્વી ઉપર એવો કોણ વ્યક્તિ છે કે જેની સેવા હું જઈને કરું. અને આ રીતે ભગવાન જે છે ને એને બાંધવાનો એક ઉપાય આ જગતને પ્રાપ્ત થયો કે પ્રેમથી ભગવાનને ગમે ત્યાં બંધાય. ભગવાનને બાંધવાનો એકમાત્ર ઉપાય જે છે ને એ પ્રેમ છે. જો એ ભગવાનમાં પ્રેમ, અને પછી તો એ ભક્તની પાછળ પાછળ ફરે. જો આ પ્રેમમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, હે ને, કોઈ જાતિ નહીં, કોઈ ભેદ વગર સમાન રૂપથી કોઈ પણ ભગવાનને પ્રેમ કરી શકે. અને આ તો પહેલી વારનું થયું. પછી ભગવાન કે મને મજા આવે છે ભક્તો ન્યારે સેવા કરવાની. અને એ તો જનાબાઈની વાહે વાહે જ ફર્યા કરે છે. હે ને, કાંઈ પણ કામ દળવાનું હોય તો હારે બેહે. જનાબાઈને કે પછી તો હવે ભગવાનની પ્રાપ્તિ થઈ, એમાં કવિત્વ શક્તિ આવી અને એવા સુંદર સુંદર અભંગની રચના કરી એણે. જ્ઞાનદેવજી ઉપર, તુકારામજી ઉપર અને અન્ય જે સંતો હતા એના બહુ અભંગ લખ્યા એમણે. અને એકથી એક વિલક્ષણ ભજન, કોઈનું કોપી નહીં, સ્વતઃ પોતાના હૃદયના ભાવ એ અભંગમાં ઉતાર્યા. અને ભગવાને કીધું કે જો કામ તારું બધું થઈ જાય, તારે શું કરવાનું? તારે ખાલી ગાવાનું. તારું કામ બધું હું કરીશ. દળવાનું હોય ને તો ભગવાન દળે, જનાબાઈ અભંગ ગાય. પાણી ભરવાનું હોય તો એ ભગવાન કામ કરે, આને ગાવાનું ખાલી. અને આ રીતે મહારાષ્ટ્રની અંદર એ અભંગ પ્રસિદ્ધ થયું, જના સંગે દલીલે. કારણ કે મેન કામ તો અનાજ દળવાનું રહેતું. પૂર્વના સમયમાં રોજ લોટની જરૂર પડે ઘરે, અને આ કામ ભગવાન સ્વયં કરતા. ક્યારેક ક્યારેક તો એની હારે ચક્કી પીસાવતા. અને આનાથી સિદ્ધ થયું કે ભગવાન વિઠ્ઠલના દરબારમાં જનાબાઈનું સ્થાન શું છે. ભક્તો તો ઘણા થયા છે, પણ આનું એક વિલક્ષણ સ્થાન બન્યું છે. પોતાના અનન્ય ભક્તોનું યોગક્ષેમ વહન કરવું. આ તો ગીતામાં ભગવાને કોલ આપ્યો છે હે, કે જે પ્રેમથી મારું ભજન કરે એનું યોગક્ષેમમ વહામ્યમ, એનું બાકીનું તો હું સંભાળી લઉં છું બધું. અને જો આખું જગત ચિંતામાં છે કે આરું ભજન કરશું તો ખાશું શું, હે, ગીતા વાંચ. હે, પ્રેમથી જે ભજન કરશે, જે અનન્ય ભાવથી મારી ભક્તિમાં લાગ્યો છે, એવા લોકોનું યોગક્ષેમ ભગવાન કે હું વહન કરું છું. વાયા નહીં, ડાયરેક્ટ. એવું નહીં કોકને મોકલીને. જો વિઠ્ઠલના વૈકુંઠમાં અનંત પાર્ષદ છે, ગમે એને મોકલીએ કે આ જનાબાઈનું કામ પૂરું કરો જઈને રોજ, મોકલીએ કે નહીં ભગવાન? પણ એક પણ પાર્ષદ નહીં, એક પણ સેવક નહીં, સ્વયં વિઠ્ઠલ પોતે આવીને કામ કરે. આ પ્રેમ છે. જો જહાં જહાં નામ તહાં તહાં કૃષ્ણ સ્ફુરે. જ્યાં જ્યાં કૃષ્ણનું નામ છે ને, કારણ કે અભિન્નત્વમાં નામ નામીનો, જ્યાં નામ છે ત્યાં ભગવાનની સ્ફૂર્તિ આપણે આપ થવાની છે. અને એટલા માટે તમે જુઓ, જે ભક્ત થયા, કેવલ મહારાષ્ટ્રમાં નહીં, પૂરા ભારત વર્ષની અંદર ભગવાને એનું કામ તો બહુ કર્યું છે. જે ગુજરાતથી આપણે આવ્યા છીએ, મહેતા નરસિંહ, એને તો આપણે જાણીએ છીએ. રૈદાસ નામના એક ભક્ત થયા,
એના ચામડા રંગવાનો ધંધો ભગવાને ઈ કર્યું. કબીરદાસજી વણકર હતા, કપડા વણવાનો ધંધો, ભગવાને ત્યાં કપડાય વણ્યા. ધર્મા નામના ભક્ત, એના ઘરે ભગવાને પાણી ભર્યું. એકનાથજીને ત્યાં શ્રીખંડીઓ બનીને કામ કર્યું. જ્ઞાનદેવની દિવાલ ખેંચી નરહરી સોનારની સાથે સોનાનું કામ કર્યું અને જનાબાઈની હારે છાણાઈ થાય. આમાં આ ઓલ ઇન વન છે, કોઈ કામ જ એવું નથી કે આ ન આવડે. હે, જેવો તમારો ભાવ બધો ધંધો ભાવે. તમે વિચાર કરો, આજકાલ નાના મોટા કરોડપતિ હોય ને તો અમુક કામ ન કરી કે આપણે ન કરીએ. હે ને, વિચાર કરો, સોનાની નગરી દ્વારકામાં રહેવા વાળો આ ભગવાન, હે, હવે કોઈને એના છાણા થાપવા આવું નાનું કામ. હવે આ બધાની સામે તો આવીને, પણ મહાભારતમાં તો પ્રત્યક્ષ દેખાડ્યું ને. દ્વારિકામાં જેની એક અક્ષોણી નારાયણી સેના છે, એક આદેશમાં લાખો સેવકો આવી જાય. એ ભગવાન એના ભક્ત અર્જુનનો રથ હાકે, સારથી બની ગયા છે ભગવાન. આ પ્રેમની પરાકાષ્ઠા છે કે પ્રેમમાં ભગવાન કાંઈ પણ કરે, ગમે એ આપો, અને આવડે બધું. પાછું જો નામદેવજીનું છાપરું બનાવ્યું તો વિચાર કરો કે આવી સેવા કરવા માટે જે ભગવાન લાલાયિત રહે છે, કોણ દુર્ભાગ્યશાળી જીવ છે આ જગતમાં જે ભજન ન કરે, જે ભગવાનની ભક્તિ નહીં કરે. લોસ કાંઈ નથી, આપણને ખાલી નગરી આપણે જ એની કરવાની એવું નથી. તમે એની જેટલી સેવા કરશો ને એનાથી અનેક ગણી સેવા માટે એ તૈયાર છે આપણી. તો આ ભગવાનને જો આવી રીતે ઉતારવા હોય ને આપણા ઘરે, આપણા હૃદયમાં, આનો ઉપાય એક જ છે, એ છે નામ કીર્તન. ભગવાનના નામના કીર્તનથી મનુષ્ય કાંઈ પણ કરી શકે, હે ને. અને એટલા માટે તુલસીદાસજી કહે છે, ऐसे ही प्रभु सेवक बस अहि भगत हेतु લીલા તનુ ગહે. અને આવા સેવક માટે ભગવાન પોતાના ધામને છોડીને અહીંયા આવે છે. હવે જો એકવાર આ ભગવાન વિઠ્ઠલના હારમાં બહુ વિલક્ષણતા છે, આની લીલા બધા ભક્તો હારે છે. તો એ હાર જે ગળામાં હતો ભગવાનનો, ચોરી થયો અને પૂજારીઓને જનાબાઈ ઉપર શંકા ગઈ, કારણ કે સૌથી વધારે તો આનું જ આપવા જવાનું રહે છે મંદિરમાં. આણે ચોરી કરી છે, એણે ભગવાન વિઠ્ઠલના સોગંદ લીધા, મેં લીધો નથી. પણ પૂજારીઓએ માન્યા નહીં અને એને કીધું આને સૂળીએ ચડાવો. ચંદ્રભાગાના તટે સૂળી તૈયાર થઈ અને કીધું આ જનાબાઈને સૂળીએ ચડાવો. એ સૂળી પાસે જ્યારે એને લઈ ગયા, આખું પંઢરપુર જોવા માટે નીકળ્યું છે કે આટલી મોટી ભક્તા અને આને ભગવાનના હારની ચોરી કરી છે. પણ એને તો નામ કીર્તન વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, અને જોત જોતામાં સૂળી જે છે એ મંડી ઓગળવા, ઓગળીને પાણી બનીને ચંદ્રભાગામાં ભળી ગઈ. આખા પંઢરપુરે જોયું આ ચમત્કાર કે કેટલો મોટો અપરાધ કરવા આપણે જઈ રહ્યા હતા કે આવા શુદ્ધ ભક્તને સૂળીએ ચડાવવાનો આપણે વિચાર કર્યો. અને ત્યારે બધાને ખબર પડી કે આ જનાબાઈ કોઈ સામાન્ય ભક્ત નથી, આ તો વિઠ્ઠલના હૃદયમાં વાસ કરે છે. અને જે ક્ષણે કોઈ વ્યક્તિ ભગવાનનો પૂર્ણ આશ્રય ગ્રહણ કરે, એ ક્ષણે એની રક્ષાનો ભાર ભગવાન એની ઉપર લઈ લે છે કે આની સુરક્ષા હવે મારી જવાબદારી છે. તમે કથાઓ તો વર્ષોથી સાંભળો છો, પણ એક વસ્તુ તમે વિચાર કરી છે કે ભગવાનનું જે ધામ છે વૈકુંઠ, ત્યાં ભગવાનના પાર્ષદો હોય છે, ત્યાં ભગવાનની સેના હોય છે, ત્યાં સેનાપતિઓ હોય બધું. તો તમને એવો વિચાર ક્યારે થયો કે હારું વૈકુંઠમાં કોણ બાંધવા જતું છે? ત્યાં સાંભળ્યું છે ને, ભગવાનના પાર્ષદો હોય છે ને એમાંય શસ્ત્ર લઈને ઊભા હોય છે, પાછા શંખ ચક્ર ગદા પદ્મા બધું આયુધો. તો ન્યા ઈ શું કામ રાખતા હશે બધું? તો
તો જો કારણો એના ઘણા છે, પણ એક કારણ એ છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ ભક્ત ઉપર અત્યાચાર થાય તો એ શસ્ત્ર ત્યાં એટલે રાખ્યા છે કે અહીંયા આવીને એની સુરક્ષા કરી શકે. આ ભક્તોની સુરક્ષા માટે છે. સેના ભગવાને રાખી છે. કારણ કે ભગવાન કહે છે મારા ભક્તનો એકમાત્ર આશ્રય હું છું, આનો બીજો તો કોઈ સહારો છે નહીં. અને કેટલા ચાહું છું મારા ભક્તોને, એ જ 11મા સ્કંદના 14મા અધ્યાયમાં ભગવાન કહે છે ઉદ્ધવ, આવા જે મારા ભક્તો છે ને એ મને કેટલા પ્રિય છે, તો કહે છે બ્રહ્મા પણ મને એટલા પ્રિય નથી, શિવ પણ એટલા પ્રિય નથી, એની વાત છોડો, સાક્ષાત મારી અર્ધાંગીની લક્ષ્મી મને એટલી પ્રિય નથી જેટલા આવા ભક્તો મને પ્રિય છે. આ પહેલા, બાકી પછી બધું. અને એટલા માટે જો રૂકમણીજીને ઉપાડે જ ભગવાન ગમે ત્યારે. ભગતની ત્યાં સેવા કરવાની હોય ને તો કે હાલો લઈ જાય. તો ભગવાન કહે છે હું ભક્તનો અને ભક્ત મારા. આ પ્રતિજ્ઞા છે ભગવાનની. ભાગવતમાં દુર્વાસાજીની સામે ક્લિયર ભગવાને કરી દીધું, અહમ ભક્ત પરાધીન. ભાઈ હું ન્યા બંધાયેલો છું. દુર્વાસાજી કે કાંઈક તો કરો મારું, કે આમાં કાંઈ ન થાય, કેમ હું બંધનમાં છું. કોનાથી? મારા ભક્તથી. અને એટલા માટે સંસારને એવું લાગે કે આવું સંભવ થાય ખરું કે ભગવાન આપણે એને આવીને કામ કરે? જો પ્રેમમાં બધું જ સંભવ છે. આખા ગામમાં અકડથી હાલતો હોય અને કોઈને જવાબ ન દેતો હોય અને એને જો ક્યાંક પ્રેમ થઈ જાય ને, અને પ્રેમિકા એમ કે ને પાણીની બોટલ લેતા હોય તો આમ દોડીને લેવા જાય ને. પ્રેમમાં બધું જ થાય. પ્રેમ પ્રેમ છે, ગમે એવાની અકળ ઢીલી પાડી દે. એમ લાગે કે વૈકુંઠમાં વાસ કરે, અનંત પાર્ષદો જેની સેવા કરે, આ ભગવાન આપણી જેવા એક સામાન્ય વ્યક્તિની સેવા કરે ખરા? કરે. સંસારના લોકોને ભલે લાગે કે અસંભવ છે, અસાધારણ છે, પણ ભક્ત માટે તો સાધારણ છે. કારણ કે ગીતામાં કીધું એ યથા મામ પ્રપદ્યંતે, અર્જુન જેવો પ્રેમ એવો જ સામે પ્રેમ મળવાનો છે. આ ભગવાનનો સ્વભાવ છે. અને એટલા માટે ભગવાન પ્રતિક્ષણ આવા ભક્તોની સુરક્ષા કરતા રહે છે. જનાબાઈનો એ પ્રસિદ્ધ પ્રસંગ કાલે આપણે સાંભળ્યો કે છાણામાંથી વિઠ્ઠલ. કબીરદાસજીએ જ્યારે આની ખ્યાતિ સાંભળી, હવે જો ભક્તની પ્રસિદ્ધિ થઈ ને તો કબીરજી જોવા આવ્યા. અને જ્યારે આ છાણામાંથી વિઠ્ઠલ સાંભળ્યું ને એને, કબીરદાસ આપણી ભાષામાં કહું ને જનાબાઈના ફેન થઈ ગયા. એની કે આની શું ભક્તિ છે. અમે તો જગતના કણમાં બ્રહ્મને જોવાનો પ્રયાસ કરીએ છીએ, આણે તો જડમાં બ્રહ્મને પ્રગટ કર્યા છે. કબીરદાસ એને થઈ ગયું કે આ જનાના ચરણ પકડી લેવા જેવા છે. આવી અદ્ભુત ભક્તિ. પણ જો એના જીવનનો પણ જે અંતિમ સમય, જે દિવસે નામદેવજીએ સમાધિ લીધી એ જ દિવસે એ નામદેવજીનો વિરહ આ જનાબાઈ સહન ન કરી શક્યા. અને એની પાછળ અહીંયા નામદેવજી સમાધિમાં ગયા અને એ જ સીડી ચડી અને જનાબાઈ વિઠ્ઠલમાં વિલીન થઈ ગયા. જો આ પણ એક વિલક્ષણ ભક્ત છે. કારણ કે અત્યાર સુધી જે ચરિત્રો સાંભળ્યા મોટા ભાગે આપણે પુરુષ ભક્તોના ચરિત્ર સાંભળ્યા, પણ આ સ્ત્રી ભક્તો પણ આવી વિલક્ષણ આ સ્થાનમાં પંઢરપુર ક્ષેત્રમાં થઈ. જો સાક્ષાત ભગવાન વિઠ્ઠલમાં, જેમ મીરા દ્વારકાધીશમાં વિલીન થઈ ગયા એમ. અને એવી જ એક ઓર અન્ય ભક્ત, શાસ્ત્ર કહે છે કે ભક્તના હૃદયની જે કરુણ પુકાર છે, કોઈ કરુણતાથી જ્યારે બોલાવે ભગવાનને, જે ગીતામાં ભગવાને કીધું ને 4 પ્રકારના જે ભક્ત મારી શરણ લે છે, આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ. તો એમાં જે આર્ત ભક્ત છે
જ્યારે દુખી હૃદયથી બોલાવે ભગવાનને તો આ કોઈ દી ફેલ જાતો નથી. આપણે તકલીફી છે, હજી સુધી બોલાવ્યા નથી. કોઈ દી કીધું જ નથી કે પ્રભુ ઉતરો એકવાર જનાબાઈ માટે આવ્યા, નામદેવ માટે, અમારી હાટું તો આવો ક્યાં. કોઈ દી કીધું જ? પછી કે ભગવાન આપણે વિશ્વાસ છે, આપણે ત્યાં થોડી આવે. દ્રઢતા અંદર લઈને બેઠા, નો જ આવે તો આપણા લખણ આપણને ખબર હોય કે આપણે ત્યાં આવે. એમ ટ્રાય કરો બોલાવવાની, એ નહીં વિચારો કે નહીં આવે. રૂપ ગોસ્વામી કહે છે એવો ભાવ રાખો કે એક દિવસ અવશ્ય આવશે. આ ભાવના હૃદયમાં હોવી જોઈએ. આશાબંધ રહેવું જોઈએ ભક્તો કે આવશે એક દિવસ ભગવાન. અને આપણે ઊંધા વિચારમાં હાલીએ છીએ, અરે નો આવે. આપણી જેવા લોકો નહીં, આટલું બધું દૈન્યમાં વિનમ્રતામાં ઘૂસવાની જરૂર નથી. ભક્ત આશાબંધ હોવો જોઈએ કે એક દિવસ મને કૃષ્ણનું દર્શન થશે. આજે હું ભજન કરું છું તો આવશે એક દિવસ ભગવાન. અને આવા ભાવથી ભજન કરવું જોઈએ. તો જો ત્રિભુવનને ભેદન કરી અને હૃદયથી નીકળેલો એ આર્ત પુકાર જે છે ને ભગવાન સુધી પહોંચી જાય. તમે એમ કહો કે બહુ જોરથી બોલશું તો આવશે? નહીં. કોઈ દુખી હૃદય આર્ત ભાવથી તમે તમારા ઘરના કોઈ ખૂણામાં બેહી નહીં જો ભગવાનને બોલાવશો ને તો આ ત્રિલોકીને પાર કરી અને વૈકુંઠ ગોલોક સુધી તમારો અવાજ જે છે ને એ પહોંચે છે અને એ સાંભળે છે ભગવાન. એમ તમે જ્યાં બોલો છો ને, કારણ કે કણે કણમાં જે ઈશ્વર વ્યાપ્ત છે એમ આને સંભળાય છે બધે. તમે જ્યાંથી બોલો ત્યાંથી એ સાંભળે છે. અને કોઈને એમ થાય પણ મનમાં બોલવી તોય સાંભળે છે. આની સાંભળવાની શક્તિ એવી છે કે તમે મનમાં બોલો ને તોય પરમાત્મા રૂપે હૃદયમાં એને તોય સાંભળાય છે. આ ભગવાન છે. આપણે માનતા નથી. આપણને એવું લાગે છે હું બોલું તો છું, પણ સંદેહ એ છે કે એ ભગવાન સાંભળતા છે કે નહીં સાંભળતા. તમે એટલો વિશ્વાસ રાખો કે ભગવાન બધે છે. હર સમય હર સ્થાનમાં આ ભગવાન વિદ્યમાન છે અને તમે જ્યાં બોલો છો ત્યાં એ સાંભળે છે. એ જ ક્ષણે જ્યારે તમારો અવાજ એ ભગવાન સુધી પહોંચે ને ત્યારે શું થાય છે? એનું હૃદય